આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક બર્થડે ગિફ્ટ. કલાકારો અભિષેક શાહ, ગરિમા માલવણકર, જયકા યાજ્ઞિક અને મકરંદ મુસળે. લેખિકા ગરિમા માલવણકર. નિર્માણ સહાય અખિલેશ નાણાવટી અને નાટકની રજૂઆત મુકેશ માલવણકર. તો સાંભળીએ નાટક બર્થડે ગિફ્ટ. વિશાલ વિશાલ વિશાલ, આજે તારી પત્ની તરીકે હું ખૂબ જ ખુશ છું. આવતીકાલનો સૂરજ મારા વિશાલના 35મા જન્મદિવસનો સાક્ષી બનશે. સમયના વલોપાતમાં વર્ષો ક્યાં ચાલ્યા ગયા એનું તને ને મને લેશે ભાન ન રહ્યું. લાગે છે એ સભાનતાથી દૂર ગાંઠપણ, મક્કમતા, જીજી વિશા ને આતુરતામાં ગયું, એટલે જ કદાચ હજુ આપણો સંબંધ ટકી રહ્યો છે. વિશાલ, તારા પ્રેમના પાણીમાં છબછબિયા કરતાં કરતાં હું ક્યારે આખી ભીંજાઈ ગઈ એની મને ખબર ના પડી. તારા પ્રેમની વર્ષાએ મને એવી તો ભીંજવી નાખી છે કે મારું અંગે અંગ ભીની માટીની સુવાસથી મહેકી ઉઠ્યું છે. તારી પ્રેમની ચાદર મેં ઓઢી લીધી છે ને તારા પ્રેમમાં હું આડોટી બેસી છું. તૃપ્તિ તૃપ્તિ પ્લીઝ, નવા પરણેલા પતિ પત્નીની જેમ તું ગાંડી ના બન. આપણા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે અને તને નથી લાગતું કે સંબંધોની નદીના પાણીમાં પૂર આવ્યા પછી હવે લીલ બાજી ગઈ છે? આપણો સંબંધ પેલી ખીંટીએ ટાંગેલા કરચલીવાળા બુશર્ટ જેવો થઈ ગયો છે. અને તને શું ખબર વિશાલ, વીતતા જતા દિવસોએ બુશર્ટની કરચલીઓને મેં મારી હૂંફ થકી અડકી કરી છે. મેં બુશર્ટ પહેરી લીધું છે ને એને આત્મસાત કરી લીધું છે. હજુ પણ મારા હૈયામાં લાગણીના એટલા જ પૂરો આવ્યા કરે છે, એને હું ક્યારેય રોકી શકતી નથી. એ લાગણીના પૂર તને મુબારક. મને તો એવું લાગે છે કે હું ફક્ત હવે સંબંધોના મૃગજળ પાછળ દોડી રહ્યો છું. મારે મન લગ્ન પછીના જન્મદિવસનું 1લું વર્ષ, 7મું વર્ષ કે 70મું વર્ષ એનું કોઈ જ મહત્વ નથી. તારે મારી બર્થડે ઉજવવાની તૈયારી કરવી હોય એટલી કરજે. એક પતિ તરીકે મારી ફરજ છે, એટલે હું એક રોબોટની જેમ આવીશ અને કેક કાપીશ. મારા હૈયામાં એ વખતે કોઈ જ આનંદ નહીં હોય, કોઈ જ ઉષ્મા નહીં હોય. તું નવરી છે એટલે તને ઘેર બેઠા આ બધું સૂજે છે. મારે હજી બહુ બધા કામ છે, હું જાઉં છું. વિશાલ, એટલે આખા વર્ષમાં એક જ તો દિવસ હોય છે જ્યારે તમારા જેવા પતિ મળ્યા એને હું ઈશ્વરને આભાર માની શકું ને તમારા પ્રત્યેની મારી લાગણી વ્યક્ત કરી શકું. પણ તમે કામનું જુઠ્ઠું બહાનું કરી વાત બદલી નાખો છો. તારે જે માનવું હોય માન, હું જાઉં છું. હું પણ તૃપ્તિ પર ખોટો ગુસ્સે થયો. એ બિચારી ફક્ત મારા માટે એનો કેટલો પ્રેમ, કેટલી ખુશી ફક્ત એ મારા માટે વ્યક્ત કરતી હતી. અને મેં પાપીએ એની સમગ્ર ખુશીનું ગળું મરડી નાખ્યું. જાતે જે પંખી મને પ્રેમ કરવા આવ્યું એની જ પાંખો મેં કાપી નાખી. તૃપ્તિ જેવી પત્ની ખરેખર સારા નસીબ હોય તો જ મળે. તૃપ્તિ, મને માફ કર. તને ક્યાંથી સમજાવું કે ભૂતકાળના ઓછાયામાંથી હું હજુ એ બહાર નથી આવી શકતો. Hey Vishal, my love, wishing you a very happy birthday in advance. શું જોઈએ છે તારે? બોલ. તું જે કહીશ ને એ હું મારી પોકેટ મનીમાંથી લઈ આવીશ. એન્ડ સરપ્રાઈઝ એ છે કે રાત્રે મેં આપણા આખા કોલેજના ગ્રુપને બોલાવીને રોયલ્ટી ક્લબમાં પાર્ટી રાખી છે. વાવ, લવ યુ ટુ માય સ્વીટહાર્ટ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Vishal. Happy birthday to you.
હા, હું તૃપ્તિને કેવી રીતે સમજાવું કે કોલેજમાં ખુશી મિત્રો સાથે મારો જે જન્મદિવસ ઉજવતી હતી એ હજી હું ભૂલી નથી શકતો. તૃપ્તિ, તું મારો જન્મદિવસ ઉજવવાની વાત કરે છે અને મને દોડીને ખુશી પાસે જવાનું મન થાય છે. એ બિચારી એકલી છે, તોય મારા ફોટા પાસે કેક કપાવતી હશે. આવી લાગણીને હું ક્યાંથી ભૂલી શકું? ખરેખર તૃપ્તિ, તને કઈ રીતે સમજાવું કે ખુશી વગર હું અધૂરો છું? શા માટે વિશાલ? શા માટે તને આપણું લગ્ન જીવન અધૂરું લાગે છે? એક જ ઘરની દિવાલો વચ્ચે રહેવા છતાં હું આપણા સંબંધોને છલકતો દરિયો સમજું છું અને તું ધગધગતું રણ. શું બાળક નથી એટલા માટે? પણ વિશાલ, એકવાર દિલ પર હાથ મૂકીને જવાબ આપ. હું તને બાળકનો પિતા બનાવી શકી નથી, એમાં કોનો વાંક છે? મારો જ વાંક છે તૃપ્તિ. આપણે બાળકના માતા પિતા નથી બની શક્યા, એમાં મારો જ વાંક છે. હું કબૂલું છું. એ કૂપણને ખીલવા માટે એના પર પ્રેમથી વરસવું જોઈએ, એને વાલ કરવું જોઈએ, જે માટે પતિ તરીકે હું સાવ નિષ્ફળ ગયો છું. હું માનું છું, હું ગુનેગાર છું. હા તૃપ્તિ, એક નદી તરીકે મેં તને એટલો પ્રેમ ક્યારેય નથી કર્યો કે તારામાંથી ઝરણું ફૂટે. ઉલટાનું મારી સાથે રહીને તું ધીમે ધીમે સુકાયેલી નદી બનતી જાય છે. મેં આજ સુધી તમને એની કોઈ ફરિયાદ કરી નથી. હું મા બની નથી, એની મને કોઈ પીડા નથી, દુઃખ નથી. તમે મને ભરપૂર પ્રેમ નથી કરતા, એની મને ફરિયાદ નથી. મારા માટે તો મારા વિશાલનું મારી પાસે હોવું એ જ સૌથી મોટી મૂડી. ભગવાન પથ્થરનો હોય ને તો એની પૂજા કરવી ગમે છે. તમે મારા ભગવાન છો વિશાલ. હું તમારો જન્મદિવસ આનંદથી ઉજવવા માંગુ છું. તૃપ્તિ પ્લીઝ, મને સમજ. મેં તને કહ્યું કે મને મારો જન્મદિવસ ઉજવવામાં કોઈ જ રસ નથી. નાના છોકરાઓ જેવી જીદ ના કર પ્લીઝ યાર. હું જાઉં છું, છતાં તારે જે કરવું હોય એ કરજે, જેવી તારી ઈચ્છા. બાય. શા માટે વિશાલ પોતાનો જન્મદિવસ ઉજવવાની વાતથી આટલો ભડકે છે, ગુસ્સે થાય છે? લાગે છે આજ સુધી હું સુખી હોવાના ભ્રમમાં હતી. વિશાલે મને ક્યારેય ભરપૂર પ્રેમ કર્યો ન હતો, પણ ફક્ત પતિ તરીકે એને એની ફરજ બજાવી હતી અને એને પ્રેમ માનીને મૂરખ ઘરની દિવાલો વચ્ચે ખુશીથી નાચતી હતી. પણ આજે મને સમજાયું કે હું અધૂરી હતી. વિશાલ અધૂરો હતો, કશું ખૂટતું હતું. પણ આજના જન્મદિવસે હું એનું કારણ જાણીને જ જંપીશ. અરે તૃપ્તિ ભાભી, તમે આમ અચાનક? હા આકાશ, આવી હતી તો વિશાલની બર્થડે પાર્ટીનું આમંત્રણ આપવા. પણ શું? વિશાલ અને તમારી કૃષ્ણ સુદામા જેવી દોસ્તી છે. હા ભાભી, એટલે આજે મારે એની કેક કાપવાની છે, એ ગેરહાજર રહેવાનો છે, એમ જ ને? ડોન્ટ માઇન્ડ ભાભી, હું તો મજાક કરું છું. હા આકાશ, હું તમારી મજાકને ઓળખી શકું છું. પણ આજે તમને હું ફક્ત એટલું જ પૂછવા આવી છું કે મારા પહેલા વિશાલની જિંદગીમાં કોઈ સ્ત્રી હતી ખરી? ભાભી, આ શું પૂછો છો? એવું ક્યાંથી બને? જેમ હું વિશાલ માટેનો મિત્ર સુદામો છું, એમ તમે એના વહાલા પત્ની રૂકમણી છો. હા, પણ રૂકમણી સિવાય શ્રી કૃષ્ણની જિંદગીમાં રાધા હતી. એમને રૂકમણી કરતાં પણ વાલી હતી. હા આકાશ, આટલા વર્ષો સુધી વિશાલ સાથે રહીને પણ જાણે હું એની પત્ની બની શકી છું, પણ પ્રેમિકા નથી બની. અને હું જાણું છું, એક પુરુષની જિંદગીમાં ખાલી થયેલી પ્રેમિકાની જગ્યા એની પત્ની ક્યારેય પૂરી શકતી નથી. રૂકમણી ક્યારેય રાધા બની શકતી નથી. અને એ વાતથી જન્મદિવસે પણ હું સાથે હોવા છતાં વિશાલ એકલો હિજરાય છે. હું એનું એ દુઃખ દૂર કરવા માંગુ છું. એ દુઃખ દૂર કરવું શક્ય નથી ભાભી. હું મારા વિશાલ માટે અશક્યને શક્ય બનાવીશ. મારું મન, હૈયું અને જિંદગી હારીને પણ વિશાલનો ચહેરો ખુશીથી મઢી દઈશ. તમને મારા સોગંદ છે, જે હોય તે કહો. ભાભી, જ્યારે તમે મને બોલવા મજબૂર જ કર્યો છે, તો સાચી વાત કહ્યા વગર છૂટકો નથી. હું કાંકરી નાખીને તમારા સંસારમાં વમળો પેદા કરવા માંગતો નથી, પણ મને લાગે છે
અધૂરપની આંખ તમારા બંનેની જિંદગી સતત બાળ્યા કરે એના કરતાં પ્રેમથી એનો ઉકેલ આવી જાય તો સારું. હું એ માટે બહુ સ્વસ્થ છું. કોઈ પણ સ્થિતિ સ્વીકારી શકું એવા મજબૂત મનની છું. હું મારી જિંદગીમાં આંસુ અને ધિક્કારું છું ને ખુશીને સ્વીકારું છું. સારું તો સાંભળો ભાભી, આ વાત પણ ખુશીની છે. ખુશીને સ્વીકારવાની છે. હા ભાભી, ખુશી એ વિશાલનો એ જ ભૂતકાળ છે જેની તમે તપાસ કરવા આવ્યા છો. ખુશી એ વિશાલ માટે કોલેજ કાળમાં પણ રાધા હતી અને આજે પણ છે. ખુશી વિશાલ સાથે પરણવા માટે પાગલ હતી, પણ વિશાળના લગ્ન તમારી સાથે થયા ને ખુશી ભાંગી પડી. એણે લગ્ન ન કર્યા અને આજે પણ વિશાલના વિરહમાં એકલી અટૂલી રાધા બનીને ઝૂરે છે. મને એનું સરનામું આપો. પણ ભાભી, ના પ્લીઝ, મને એનું સરનામું આપો પ્લીઝ. તમને મારા સમ છે. હાય, આપ ખુશી? હા, પણ આવો ને, બેસો. તો તમે જ છો જે વિશાલને ખૂબ જ પ્રેમ કરો છો, જે સતત એના વિચારોમાં રહો છો? વિશાલ મારા માટે પ્રેમનો પર્યાય છે. મારું જીવન છે. એ મારી નસે નસમાં વહે છે ને મારું દિલ ધબકારે ને ધબકારે એનું જ નામ પુકારે છે. પણ વિશાલ સૂર્ય સોંપી કોઈને બસ આ જ ઠરવાનું હતું. સાવ લીલી લાગણીનું દાન કરવાનું હતું. આપણો દરિયો બીજાનું આંગણું ભીનું કરે. આપણે તો છાંજવામાં રોજ તરવાનું હતું. હા, પણ આપ કોણ છો? હું તૃપ્તિ વિશાલ મહેતા. આઈ એમ સો સોરી. આપ વિશાલના પત્ની છો? વિશાલ પ્રત્યેના પ્રેમમાં આવેશમાં હું જેમ ફાવે તેમ બોલી ગઈ. એક પત્ની તરીકે તમારા દિલને બહુ દુઃખ થયું છે ને? મને માફ કરજો પ્લીઝ. પણ હું વિશાલને ગાંડાની માફક પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. એ મારી સાથે રહીને પણ એકલો જ છે. ચાલો, હું તમને લેવા આવી છું. મારે એની એકલતા દૂર કરવી છે. મેં વિશાલની બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે ને તમારે મારી સાથે આવવાનું છે. ના, હું આમ ના આવી શકું. એક પત્ની તરીકે મારી ખુશી એની ખુશીમાં જ છે અને એને ખુશ રાખવા હું કંઈ પણ કરવા તૈયાર છું. એ મારી સાથે રહીને પણ તમારી સાથે વધુ જીવે છે. સવારે ઉઠે ત્યારથી એ તમારા જ વિચારોમાં ખોવાયેલો હોય છે. એના ચહેરા પર એક નાનું અમથું સ્મિત જોવા હું ઝંખું છું. હું દરિયા કિનારે રહીને પણ તરસી છું ને તમે દૂર રહીને પણ એને નદી જેમ રોજ છલોછલ કરી મૂકો છો. વિશાલના આજના જન્મદિવસે એ પ્રેમના ઉભરાતા પૂરને જોઈને હું ધન્ય થવા માંગુ છું. મેં વિશાલને તમારા પહેલાં વર્ષોથી પ્રેમ કર્યો છે, પણ આજે મને લાગે છે કે તમારી લાગણી સામે મારો પ્રેમ હારી ગયો. ખરેખર આજે હું તમને મારી મોટી બહેન કહું છું. તમે મને મોટી બહેન કહી એટલે એ જ હકથી કહું છું. ચાલ બેન, વિશાલ આપણી રાહ જોતો હશે. Happy birthday to you. Happy birthday
ચાલો ભાભી, હવે તમે વિશાલને કેક ખવડાવો. ના, હું વિશાલ માટે ગિફ્ટ લાવી છું. ગિફ્ટ? કેવી ગિફ્ટ? ક્યાં છે? ખુશી, ખુશી તું આટલા વર્ષે પણ કેવી રીતે? ખુશી, આઈ કાન્ટ બિલીવ તું. હા, આજે અમે બંને બહેનો તને કેક ખવડાવશું. આવ ખુશી. એક પત્ની તરીકે મારો ધર્મ હતો જન્મદિવસે વિશાલને સૌથી મોટી ખુશી ગિફ્ટમાં આપવી. આજે મને એ વાતનો સંતોષ છે. તૃપ્તિ, પતિ પત્નીના સંબંધોમાં તે ખરેખર આજે મને ઝુકાવી દીધો છે. અને એક પત્નીએ પ્રેમિકાને હરાવી દીધી છે. તૃપ્તિ, બર્થડે પાર્ટી પૂરી થઈ. હવે હું તારી રજા લઉં. બેન, હવે તારે ક્યાંય જવાનું નથી. આ ઘર તારું ઘર છે. આપણે બંને બહેનો નદીના બે કિનારા બનીને જીવશું. વચ્ચે વિશાલના હૈયાની નદીનો પ્રેમ છલકાતો રહેશે. ના બેન, હું તારામાંથી ભાગ પડાવવા નથી માંગતી. તું ભાગની વાત કરે છે, પણ મેં તો તારી જિંદગીમાંથી તારા વિશાલને ઝૂંટવી લીધો છે. અજાણપણે મારો સંસાર ભરીને મેં તને ખાલી કરી મૂકી છે. મોટા ભાગના સ્ત્રી પુરુષો જ્યારે સંબંધ ભૂલીને સમાધાન કરતા શીખી જાય છે, અજાણ્યા ઘરને પોતાનું માની રહેતા શીખી જાય છે, ત્યારે પ્રેમિકા તરીકે ખુશી તું ખરેખર મહાન છે. વિશાલને છોડીને તું સમાધાન કરી શકી નથી. આજે પણ એટલો જ ભરપૂર પ્રેમ તારા નસે નસમાં વહે છે. આવા પ્રેમને હું અન્યાય કરવા માંગતી નથી. કેટલાક પવિત્ર સંબંધો ફૂલ જેમ મહેકતા હોય છે. આપણા સ્વાર્થમાં એને પીખી ન નખાય, એની પૂજા કરવી જોઈએ. સ્ત્રીનું બીજું નામ ઈર્ષા, શંકા હોય છે. પણ આજે મને સમજાયું કે સ્ત્રીમાં એક દેવી સ્વરૂપ પણ છે. બસ બેન, બસ. આપણે આપણા પવિત્ર પ્રેમના સંબંધને સાબિત કરવાનો છે. તૃપ્તિ, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ખુશી સાથે આકાશમાં ઉડવાના ખ્યાલમાં મારે માળામાં રહેલી ભોળી કબૂતરીને અન્યાય ન કરવો જોઈએ. મેં તને કેટલું બધું દુઃખ આપ્યું, તે બધું જ મૂંગા મોઢે સહન કર્યું. અને આજના જન્મદિવસે તે એવું કરી બતાવ્યું કે હું જિંદગીભર તારું ઋણ નહીં ચૂકવી શકું. પણ હવે તૃપ્તિ, હું તને વચન આપું છું કે ભૂતકાળમાં મેં કોઈને ગમે તેટલો પ્રેમ કર્યો હોય, પણ હવે ફક્ત હું તારો જ થઈને રહેવા માંગુ છું. તો તમારા પ્રેમમાં એકલી અટૂલી હિજરાતી ખુશીનું શું? એણે ફક્ત ખુશી એ નામ લઈને ફરવાનું, એની અંદરના જખમોનું શું? એ હું કંઈ ના જાણું. એણે લગ્ન કરી નાખવા જોઈએ, પણ હું હવે એને સાવ ભૂલી જવાનો છું. શાબાશ, તમે બહુ સહેલાઈથી કહી શકો છો કે એને પરણી લેવું જોઈએ. પણ વિશાલ, લગ્ન કરીને પણ પોતાના ભૂતકાળના પ્રેમની યાદમાં ઝૂર્યા કરતા લગ્ન ન કરવું એ શું સારું નથી? છે એનો જવાબ તમારી પાસે? તૃપ્તિ, દરિયામાં ગમે એટલી ઓટને ભરતી આવે, પણ રેતી પર પડેલા કેટલાક પગલાં ભૂંસી શકાતા નથી. વિશાલ, તમે ખુશીને ક્યારેય નહીં ભૂલી શકો. પૂછી જુઓ તમારી આંખની કીકીઓને, એક હેવાઈ છબીએ જોવાનું બંધ કરી દેશે? પૂછી જુઓ તમારા મગજના મોજાઓને, કોઈએ વરસાદ બની પલાળવાની ઈચ્છા રોકી શકશે ખરા? પૂછી જુઓ સિતાર જેમ ધડકતા તમારા હૈયાના ધબકારાને, એ પ્રેમના સૂરોને અટકાવી શકશે ખરા? બસ તૃપ્તિ, બસ. રહેવા દે. તારું એક એક વાક્ય મારા હૈયાને છિન્ન ભિન્ન કરી નાખે છે. રહેવા દે પ્લીઝ.
મારે મારે શું કરવું એ મને નથી સૂઝતું. બે દોરી વચ્ચે બાંધેલા હિંચકાની જેમ હું ફંગોળાતો જાઉં છું. તમે વંટોળ બનીને અસ્વસ્થ છો ને હું વંટોળ ઝીલીને પણ સ્વસ્થ છું, કારણ કે નાનપણથી મારા લોહીમાં એ સહન કરવાની આદત પડી ગઈ છે. એટલે હું કંઈ સમજ્યો નહીં. નાનપણમાં અમે 2 બહેનો હતી. મારા પપ્પા કોઈ પણ રમકડું લાવે તો મારી બેન એ હટ કરીને લઈ લેતી. મારી મમ્મી મારી માટે કંઈ પણ મજાની રસોઈ બનાવે, મારી બહેનની થાળી ચૂંટવી લેતી. મારી બહેનને પોતાને શું મળે છે એમાં રસ નહોતો, પણ મારું છીનવી લેવામાં, ચૂંટવી લેવામાં એને આનંદ મળતો, અને હું એનાથી ટેવાઈ ગઈ હતી. એટલે જ વિશાલ, નાનપણથી લૂંટાઈ જવું, ખોઈ દેવું એ મારો સ્વભાવ બની ગયો છે. એની મને કોઈ અસર થતી નથી. ચાલો હવે, ખૂબ વાતો થઈ ગઈ. બંને હવે જમી લો. અરે ખુશી, આજે તે રસોઈ બનાવી છે? શું છે જમવામાં? એણે તમને ગમતી બિરયાની બનાવી છે, જે વર્ષો પહેલાં તમે એના હાથે બનાવેલી ખાતા. ચાલો જમી લઈએ. ચાલો. જિંદગી કેટલી અટપટી છે. ક્યારેક ક્યારેક પાસે નદી હોવા છતાં હું તરસતો રહ્યો, અને આજે નદીમાં પગ ઝબોળ્યા છે અને માથે વાદળ વરસે છે. વાહ ઘડિયાળ, એટલે જ 2 કાંટા વચ્ચે તું સમયની સંતાકુકડી રમ્યા કરે છે. લાગણીના 2 પ્રવાહ વચ્ચે રૂમઝૂમતા જાય છે દિવસો, મહિનાઓ. બેન, મારા લગ્નને 7 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ સુધી મને કોઈ બાળક નથી. પણ તને જો બાળક જન્મે તો આપણને કેટલો આનંદ થાય. આપણે સાથે મળી હાલરડા ગઈ શકીએ, એને ઉછેરી શકીએ. પણ સાથે રહેવા છતાં કેટલાક સંબંધોને સમાજની મર્યાદા નડતી હોય છે. ચિંતા ના કર, હું કાલે સવારે પૂરી શ્રદ્ધાથી માતાજીની માનતા માનવા નીકળી જઈશ. મને પૂરેપૂરી શ્રદ્ધા છે, માતાજી તમને માં બનાવવા મારી પ્રાર્થના જરૂર સાંભળશે. વિશાલ, વિશાલ જલ્દી સાંભળ. શું છે? હું તને એક ખુશ ખબર આપું. અરે વિશાલ જલ્દી. અરે ભાઈ આવું છું. આટલી વાર શેની કરે છે? અરે ભાઈ આ આવી ગયો. બોલ બોલ, શું ખબર છે? વિશાલ નજીક આવ, કાનમાં કહો. અરે યાર, ઘરમાં આપણે 2 જ જણા છીએ, એમાં શું કાનમાં કહેવાનું? બોલ. વિશાલ, હું માં બનવાની છું. વોટ? સાચે? શું વાત કરે છે તૃપ્તિ? મને મન થાય છે કે હું ગાંડાની જેમ બસ આમ નાચી ઉઠું. તૃપ્તિ, થેન્ક્સ અ લોટ. હું બહુ જ ખુશ છું આજે. ખુશી આ વાત સાંભળશે તો કેટલી બધી ખુશ થઈ જશે. હા, આ ખુશ ખબર ખુશીની જ માનતાનું પરિણામ છે. એ સવારથી માતાજીના મંદિરે પગપાળા જવા નીકળી છે. હેલો ભાભી. હા ભાભી, જલ્દીથી ન્યૂઝ ચેનલ ચાલુ કરો. અરે, અચાનક શું થયું? માતાજીના મંદિરેથી પાછી ફરતા એક સ્ત્રી ટ્રકની અડફેટે આવીને મૃત્યુ પામી છે. અને ભાભી, એ બીજું કોઈ નહીં, આપણી ખુશી જ છે. ના, આવું ના થઈ શકે. શું કહો છો તમે? નહીં. શું થયું તૃપ્તિ? વિશાલ, કેમ રડે છે? શું થયું ખુશીને? વિશાલ, ખુશી પગપાળા મંદિરે જવા નીકળી હતી. ત્યાંથી માનતા માની પાછા ફરતા રસ્તામાં ટ્રકે એને કચડી નાખી છે. ઓ ખુશી, ખુશી આ શું? ખુશી,
હા વિશાલ, ખુશીના અકસ્માત પછી 9 મહિને આપણને ત્યાં દીકરી જન્મી. મેં તમને કહ્યું હતું ને કે ખુશી ક્યારે આપણને છોડીને ન જઈ શકે. હા તૃપ્તિ, તારી વાત સાચી છે. ખુશી આપણી સાથે જ છે. અને વિશાલ, વિશાલ તને ખબર છે, યોગાનો યોગ આજે તારો જન્મદિવસ છે. હા, એટલે એનો અર્થ એ કે મારો જન્મદિવસ ઉજવવા ખુશી આપણી સાથે જ છે. વિશાલ, ખુશી, happy birthday to you. ખુશી, Many, many happy returns of the day. ખુશી, Happy birthday, Vishal. ખુશી, ખુશી, તૃપ્તિએ મને જન્મદિવસે બર્થડે ગિફ્ટ આપી હતી. મારી આખી જિંદગીભરની ખુશીની બર્થડે ગિફ્ટ. અને બેન, આજે તે બર્થડે ગિફ્ટ પાછી વાળી દીધી. જિંદગીભરની ખુશીની બર્થડે ગિફ્ટ અમને નાની ખુશી આપીને. સૂર્ય સોંપી કોઈને બસ આજ ઠરવાનું હતું. સાવલેલી લાગણીનું દાન કરવાનું હતું. આપણો દરિયો બીજાનું આંગણું ભીનું કરે. આપણે તો ઝાંઝવામાં રોજ તરવાનું હતું. બર્થડે ગિફ્ટ. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. કલાકારો હતા અભિષેક શાહ, ગરિમા માલવણકર, જયકા યાજ્ઞિક અને મકરંદ મુસળે. નાટ્યલેખન ગરિમા માલવણકર. નિર્માણ સહાય અખિલેશ નાણાવટી અને નાટકની રજૂઆત મુકેશ માલવણકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપણો દરિયો બીજાનું આંગણું ભીનું કરે. આપણે તો ઝાંઝવામાં રોજ તરવાનું
બસ આજ ઠરવાનું હતું સાવલેલી લાગણીનું દાન કરવાનું હતું આપણો દરિયો બીજાનું આંગણું ભીનું કરે આપણે તો ઝાંઝવામાં રોજ તરવા